તમને પણ તમારી ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં કે પેટની નીચેના ભાગમાં હળવો દુખાવો રહેશે તો તેની પાછળ આવા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. સૌથી પહેલું, જ્યારે ફળદ્રુપ પિંડું એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે ત્યારે તમને માસિકના દુખાવા જેવો દુખાવો કે થોડો તીવ્ર દુખાવો પણ આવી શકે છે. બીજું છે, જેમ ગર્ભાવસ્થા આગળ વધે છે એટલે કે ગર્ભાશય પોતાનું કદ વધારે છે, જેના કારણે બાળક માટે જગ્યા બની શકે, ત્યારે પણ તમને પેટમાં કે પેટની આસપાસના ભાગમાં થોડું ખેંચાણ કે દુખાવો આવી શકે છે. ત્રીજું છે, જેમ ગર્ભાવસ્થા આગળ વધે હોર્મોન્સનો ઉતાર ચઢાવ શરૂ થાય, જેના કારણે પાચન તંત્ર નબળું પડે અને પેટમાં દુખાવો, ગેસ બનવો, કબજિયાત થવી આ બધા લક્ષણો પણ આવી શકે છે. સાથે પેશાબની નળી પર પણ થોડું દબાણ મહેસૂસ થઈ શકે છે. પાંચમું છે, ગર્ભાશયની આસપાસના રહેલા લિગામેન્ટ પર તીવ્ર દબાણ આવે ત્યારે, જેમ કે તમે અચાનકથી ઊભા થવા જાઓ છો, ખાંસી કે છીંક આવે છે, ત્યારે પણ આ વસ્તુ પ્રેશર ફીલ થવાના કારણે પેટની એક તરફના ભાગમાં કે બંને તરફ દુખાવો આવી શકે છે. હવે જ્યારે ડિલિવરીનો સમય નજીક છે, ફોલ્સ લેબર પેઇન શરૂ થાય છે એટલે કે ગર્ભાશય પોતાનું સંકોચન શરૂ કરે છે, ત્યારે પણ પેલ્વિક એરિયામાં પણ દુખાવો આવવો કે ખેંચાણ અનુભવાવું સામાન્ય રીતે જોવા મળે છે. આ લક્ષણો એવા છે કે જે સામાન્ય રીતે દરેક ગર્ભવતી માતામાં જોવા મળે છે. તમને કોઈ લક્ષણ થોડું વધારે અનુભવાય છે કે ડિસ્કમ્ફર્ટ ફીલ કરાવે છે તો તમે તમારા ગાયનેકને તરત જ સંપર્ક કરીને વસ્તુનું નિદાન કરો.